નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 1 વિષય કલરવ ગુજરાતી. બધાએ ગુજરાતીની ચોપડી કાઢવાની છે. આપણે સ્વાધ્યાયપત્ર પૂરું કરી દીધું. હવે આપણે ચોપડીમાં જે કોષ બાકી છે એ પૂરો કરશું. તો બધાએ ચોપડી કાઢો. આપણે 8 પાઠ સુધી કમ્પ્લીટ શીખ્યા હતા. હવે આપણે 9મો પાઠ શીખવાનો છે. તો કાઢો પાના નંબર 95. પાના નંબર 95. પાઠ 9. નામ શું છે પાઠ 9નું? પોપટે ખાધી પાકી કેરી. તો બધાએ આ પાઠમાં એક પોપટ, એને બહુ જ ભૂખ લાગી હતી. આ પાઠમાં એવું કહેવામાં આવે છે કે એક પોપટ હતો, તેને બહુ જ ભૂખ લાગી હતી. આંબા પર કેરી જોઈ અને આંબા પર એક પાકી કેરી જોઈ અને આંબા પર એક કાગડો રહેતો હતો. પોપટને જોઈ કાગડો બૂમો પાડવા લાગ્યો, આંબાનું ઝાડ મારું છે. શું કહે છે? પોપટ કાગડાને કહે છે કે આ આંબાનું ઝાડ મારું છે, અહીંથી તું ભાગી જા. પોપટ એવું કહે છે અને કાગડાની કાગળથી પોપટ ગભરાઈ જાય છે અને પોપટ ઉડીને દૂર એક ઘર પાસે જતો રહે છે અને તે મોટા રંગબેરંગા ફુગ્ગા પર નજર પડે છે. પોપટ પછી ચાંચમાંથી ફુગ્ગો લઈને એ પણ જતો રહે છે. એટલે આ પાઠમાં પોપટ કાગડાની વાત થઈ છે. તો એ આપણે હવે જોઈએ. પાઠ 9. પોપટે ખાધી પાકી કેરી. આ પોપટ છે, ઝાડ અને આ ઘર. આ શેનું ઝાડ છે? આંબાનું ઝાડ છે. તો એ ધ્યાન રાખો બધા. એક હતો પોપટ. શું હતું? એક પોપટ હતો, તેને બહુ ભૂખ લાગી. એક પોપટ હતો, તેને બહુ જ ભૂખ લાગી હતી. તેણે આંબા પર કેરી જોઈ, પાકી. પોપટે શું જોયું? આંબા ઉપર પાકી કેરી જોઈ. આંબા પર એક કાગડો રહે. એને આંબા પર પાકી કેરી જોઈ. એ આંબા ઉપર શું રહેતું હતું? એક કાગડો રહેતો હતો. પોપટને જોઈ કાગડાએ બૂમો પાડી. શું કર્યું? પોપટને જોઈ કાગડાએ બૂમો પાડી. પોપટ આમથી આવ્યો એટલે કાગડાએ અહીંયાથી બૂમો પાડી. આ આંબાનું ઝાડ મારું છે. શું કહે છે? આ આંબાનું ઝાડ મારું છે, ભાગી જા પોપટ, ભાગી જા. કાગડો શું કહે છે? આ આંબાનું ઝાડ મારું છે, તું અહીંથી ભાગી જા. કાગડો કા 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 કરતો કાગડો બોલે છે. કાગડાની કાગારોળથી પોપટ ગભરાયો. પોપટ કેમ ગભરાઈ ગયો? કાગડો કા 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 કરવા માંડ્યો એટલે કાગારોળથી પોપટ ગભરાઈ ગયો અને પોપટ ઉડીને દૂર એક ઘર પાસે ગયો. પોપટ જો અહીં આપ્યું છે, પોપટ ઉડીને એક ઘર પાસે ગયો. તેની નજર મોટા રંગબેરંગી ફુગ્ગા પર પડી. તેની નજર ક્યાં પડી? પોપટની નજર ક્યાં પડી બાળકો? રંગબેરંગી ફુગ્ગા ઉપર. હવે પાછળ જુઓ. પોપટની નજર રંગબેરંગી ફુગ્ગા ઉપર પડી હતી. તો અહીં શું? પોપટ ફુગ્ગાને ચાંચમાં લઈ આંબા નીચે બેઠો. જો આ પોપટ છે એ ફુગ્ગાની ચાંચમાં લઈ એ ક્યાં બેઠો છે? આંબા નીચે બેઠો. તેના મનમાં એક વિચાર આવ્યો. પોપટના મનમાં એક વિચાર આવ્યો. પોપટે પછી ફુગ્ગામાંથી ચાંચ મારી ફટાક અવાજ થયો. શું થયું?
પોપટે જે ફુગ્ગો ચાંચમાં લીધો હતો એ ફુગ્ગામાં પોપટે ચાંચ મારી અને ફટાક્ષેનો અવાજ થયો. એ અવાજથી કાગડાભાઈ બી ગયા. શેના અવાજથી કાગડાભાઈ બી ગયા? ફુગ્ગાના અવાજથી કાગડાભાઈ બી ગયા. કા 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 કરતા કાગડાભાઈ ઉડી ગયા. જો અહીંયા આપ્યું છે આ ચિત્રમાં, આ પોપટે ફટાક્ષેનું કાગડામાં ચાંચમાં ફુગ્ગો લીધો તો ફુગ્ગો ફૂટી ગયો અને કાકા કરતા કાગડાભાઈ ઉડી ગયા. આંબાના ઝાડ પર જઈને પોપટભાઈએ કેરી ખાધી. જો આ આંબાના ઝાડ ઉપર પોપટભાઈ આવીને શું ખાધું? પાકી કેરી ખાધી. પાકી પાકી મીઠી મીઠી પોપટભાઈને મજા પડી ગઈ. પોપટભાઈને તો કેરી ખાવાની બહુ મજા પડી ગઈ. મજા પડી ભાઈ, મજા પડી, કેરી ખાવાની મજા પડી. વાહ રે પોપટભાઈ, વાહ વાહ. તો પોપટભાઈને પણ બહુ જ મજા આવી ગઈ કેરી ખાવાની. કાગડાને ફુગ્ગો ફોડીને કાગડાને ઉડાડી મૂક્યો અને કાગડાભાઈ બી ગયા ફુગ્ગાના અવાજથી, એટલે કાગડો ઉડી ગયો અને પોપટને કેરી ખાવાની મજા પડી ગઈ. તો નવા શબ્દો: રંગબેરંગી એટલે અલગ અલગ રંગનું, કાગા રોડ એટલે કાગડાનો અવાજ, ફટાક, ફટાક એટલે પેલો ફટાકડો ફૂટે ને અવાજ થાય ને એ ફટાક. તો બાળકોએ નીચે પ્રશ્નો આપ્યા છે એ જોઈએ. પ્રશ્ન 1, જવાબ આપો. પહેલું છે, આંબા પર કોણ રહેતું હતું? હા, આંબા પર કોણ રહેતું હતું બાળકો? હા, તો લખો જવાબ: કાગડો. બીજું, કાગડાએ કોને ભગાડ્યો? હા, કાગડાએ કોને ભગાડ્યો? પોપટને. કોને ભગાડ્યો? પોપટને. ત્રીજું, કાગડો સાથે ઉડી ગયો? હા, કાગડો ફુગ્ગાના અવાજથી ઉડી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે પાઠ શીખ્યા એના 3 પ્રશ્નો છે એ તમારી નોટબુકમાં લખવાના છે. હવે આપણે પોપટ વિશે નિબંધ શીખવાનો છે. શું શીખવાનું છે? પોપટ વિશે નિબંધ. તો હવે હું તમને નિબંધ શીખવાડું છું. તો બધા નોટ, પેન્સિલ, રબર કાઢો અને હું નિબંધ તમને જે લખાવું એ તમારી નોટમાં લખવાનો છે. તો બધા પોપટ વિશે નિબંધ લખો. શું કીધું છે? પ્રશ્ન 1, પોપટ વિશે નિબંધ લખો. તો હું તમને જેમ લખાવું એમ તમારે લખવાનું છે. તો પહેલું આવશે, પોપટ એક પક્ષી છે. શું આવશે? લખો, પોપટ એક પક્ષી છે. લખ્યું? હા, પોપટનો રંગ કેવો હોય છે બાળકો? પોપટી. કેવો હોય છે? પોપટી. તો આપણે વાક્ય લખવાનું, પોપટનો રંગ પોપટી હોય છે. પોપટનો રંગ પોપટી હોય છે. પોપટની ચાંચ કેવી હોય? વાંકી. અને ચાંચનો રંગ કેવો હોય બાળકો? લાલ. તો આપણે બનાવવાનું, પોપટની ચાંચ વાંકી અને તેની ચાંચનો રંગ લાલ હોય છે. તો લખો, પોપટની ચાંચ વાંકી અને તેની ચાંચનો રંગ
લાલ હોય છે. પોપટને કેટલી આંખો હોય? પોપટને 2 આંખો હોય છે અને તે પાંખો વડે ઉડી શકે છે. શું હોય? પોપટને 2 પાંખો હોય છે અને તે પાંખો વડે ઉડી શકે છે. તો લખવાનું પોપટને 2 પાંખો હોય છે અને તે પાંખો વડે ઉડી શકે છે. પોપટને 2 આંખ હોય છે. કેટલી આંખ હોય છે પોપટને? 2 આંખ. તો આ વાક્ય લખવાનું આપણે પોપટને 2 આંખ હોય છે. અને પછી પોપટને 2 પગ હોય છે. શું લખવાનું? પોપટને 2 પગ હોય છે. 7મું, પોપટને 2 આંખો, પોપટને 2 પગ હોય છે. પોપટને શેમાં રાખી શકાય? પોપટ શેમાં રાખી શકાય બાળકો? પાંજરામાં. અને તે માણસ જેવું બોલે છે. પોપટને શેમાં રાખીએ છીએ આપણે? પાંજરામાં રાખી શકાય છે અને તે કેવું બોલે છે? માણસ જેવું. તો લખો પોપટને પાંજરામાં રાખી શકાય છે અને તે માણસ જેવું બોલે છે. પોપટને શું ભાવે? હા, પોપટને શું ભાવે બાળકો? પોપટને જામફળ અને મરચું ભાવે છે. શું ભાવે છે? પોપટને જામફળ અને મરચું ભાવે છે. પોપટ કેવું બોલે બાળકો? હા, પોપટ મીઠું મીઠું બોલે અને સીતારામ બોલે. કેવું બોલે બાળકો? મીઠું મીઠું અને સીતારામ. તો લખવાનું પોપટ મીઠું મીઠું અને સીતારામ બોલે છે. પોપટ કેવું મીઠું મીઠું અને સીતારામ બોલે છે. પોપટને ગળે કાંઠલો કેવો હોય છે? પોપટને ગળે કાંઠલો કાળો હોય છે. કેવો હોય છે? કાળો. તો લખો પોપટના ગળે કાળો કાંઠલો હોય છે અને પોપટ મને બહુ ગમે છે. શું આવે? પોપટ મને બહુ ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને મેં શું શીખવાડ્યું?
પોપટ વિશે નિબંધ. તો બધાએ જે મેં ચોપડીમાં પ્રશ્નો કરાયા એ અને આ નિબંધ નોટબુકમાં લખવાનો છે. આ તમારું લેસન. અને પોપટ વિશે નિબંધ પણ તમારે યાદ કરવાનો છે. આટલું તમારું લેસન કમ્પ્લીટ કરી દેવાનું.